નમસ્કાર મિત્રો, નજર હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ. હળવદ શહેરમાં અસહ્ય ગરમી બાદ ફરી એક વખત મેઘરાજાએ પધરામણી કરી છે. આમ તો ઘણા લાંબા સમયથી ખેડૂતો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા અને કપાસ અને મગફળી સહિતના વિવિધ પાકોમાં વરસાદની તાતી જરૂરિયાત હોય અને તેવા જ સમયે વરસાદ વરસતા ખેડૂતો માટે આનંદના સમાચાર છે. એટલે અત્યારે આપણે હળવદ શહેરમાંથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ અને હળવદ શહેરમાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને જેને લઈ ખેડૂતોમાં ખુશી છે. અત્યારે આપણે હળવદ શહેરમાંથી થરા ચોકડીથી લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે અને જે પણ મિત્રો જોડાય તેઓ કોમેન્ટ બોક્સમાં અચૂક લખશે કે તેઓના ગામમાં વરસાદ છે કે કેમ. અયુબભાઈ કહી રહ્યા છે કે ચરાડવામાં નથી. આમ તો ગતકાલે પણ ઘણા બધા ગામોમાં વધુ ઓછો વરસાદ હતો, પરંતુ આજે ફરી એક વખત મેઘરાજાએ મહેર કરી છે અને ફરી એક વખત વરસાદનું આગમન થયું છે. અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક લાવી છે, માટીમાં ભીની ખુશ્બુ પણ લાવી છે. તો વેજલપમાં વરસાદ નથી. ખાસ તો ગતકાલે જે વરસાદ થયો હતો અને વીજળીના કડાકા ભડાકા સાથે તેમાં ઈસનપુર ગામે વીજળી પડવાની ઘટના પણ સામે આવી હતી. ઈસનપુરમાં વીજળી પડતા ઘરના ઉપકરણો અને મકાનના થોડુંક નુકસાન થયું હતું, પરંતુ વાત કરીએ તો હળવદ સહિત આજુબાજુના વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી આ વીજળી પડવાના બનાવો પણ વધ્યા છે. અને અત્યારે જ તાલુકા વિકાસ અધિકારી સાથે વાત થઈ કે વીજળી પડવાની કોઈ પણ ઘટના હોય અને કોઈ પણ જગ્યાએ કોઈ અકસ્માતે મોત થયું હોય તો તેઓને મળવાપાત્ર સહાય છે 4 લાખ રૂપિયા. આ 4 લાખ રૂપિયા સહાય મળવાપાત્ર છે અને ડોક્યુમેન્ટ તૈયાર હોય અને ખાતું પણ બેંકમાં તૈયાર હોય તો લગભગ 24 કલાક મને કીધા કે 24 કલાકની અંદર તેઓને સહાય મળી શકે છે. તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે. એટલે કોઈ પણ જગ્યાએ આવી કોઈ ઘટના બને, ન કરે નારાયણ પણ ન બને, પરંતુ કોઈ જગ્યાએ આવી આકસ્મિક રીતે વીજળી પડવાની કોઈ ઘટના સામે આવે તો પશુ હોય કે મનુષ્ય હોય, સહાય મળવાપાત્ર છે. અને જેને લઈ આપણે ગતકાલે પણ તાલુકા વિકાસ અધિકારીને ટેલિફોનિક દ્વારા આપણે જ જાણકારી આપી હતી કે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે વીજળી પડવાની ઘટના સામે આવી છે. એટલે આપના વિસ્તારમાં ક્યાંય પણ વીજળી પડવે, વૃક્ષ ધરાશયી થવું અથવા કોઈ પણ પ્રકારનું નુકસાની હોય, મકાનમાં નુકસાન થવું કે બીજું કોઈ અન્ય, તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવશો. અમારો મોબાઈલ નંબર છે 84 014 82 014, જેના પર તમે મેસેજ કરશો, ગામના નામ સાથે વિડીયો મોકલશો, જેથી કરીને જવાબદાર તંત્ર સુધી આપનો અવાજ પહોંચે અને જરૂરી સહાય કદાચ મળવાપાત્ર હોય તો સહાય મળે. તો અત્યારે આપણે જે જોઈ રહ્યા છીએ કે રમેશભાઈ કુરિયા કહી રહ્યા છે કે નાગડકામાં નથી, નાગડકામાં ફૂલ વરસાદ છે. ઝીંઝુવાડિયા મહેશભાઈ કહી રહ્યા છે કેદરિયામાં ચાલુ છે. આમ તો હળવદ સહિત અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ જોવા મળે છે અને ખાસ તો વરસાદને લઈ ખેડૂતો ઘણા લાંબા સમયથી ચાતક પક્ષી જે પ્રમાણે વરસાદની રાહ જોતું હોય તેવી જ રીતે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. વિક્રમસિંહ કહી રહ્યા છે કે રાતાભેરમાં ચાલુ છે. તો હળવદ તાલુકાના અલગ અલગ ગામોમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થયો છે. આપણે જે પ્રમાણે વાત કરતા હતા હમણાં જ થોડા સમય પહેલાં કે વરસાદને લઈને કોઈ પણ જગ્યાએ કાંઈ નુકસાન નહીં હોય, વૃક્ષમાં નુકસાન, વૃક્ષ પડી જવું, વીજળી પડવી, મકાનમાં પાણી ભરાઈ જવા, ખેતરોમાં પાણી ભરાઈ જવા, રસ્તા બંધ થઈ જવા, વોકડા ઉપરથી પાણી પસાર થવું અથવા રોડ રસ્તાની ક્યાંય નુકસાન થવી, આવી કોઈ પણ પ્રકારની ઘટના હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે 84 014 82 014, આમાં તમે તમારો વિડીયો મોકલી શકો છો ઘટનાનો, 2 થી 3 વિડીયો 10-10 સેકન્ડના, અને ગામના નામ સાથે મોકલો, જેથી કરીને જવાબદાર તંત્ર સુધી આપનો અવાજ પહોંચે અને જરૂરી સહાય મળવાપાત્ર થતી હોય તો જરૂરી સહાય આપને મળે. ખાસ તો જે પ્રકારે વાત કરી કે વીજળી પડવાની ઘટના હમણાં હળવદ સહિત આજુબાજુના વિસ્તારોમાં વધી છે અને તેને લઈ ક્યાંક ને ક્યાંક આવી ઘટનાઓ ક્યાંય આપના ધ્યાનમાં આવે તો અમારો કોન્ટેક કરી શકો છો.
બાબુભાઈ કહી રહ્યા છે કે હળવદમાં ભરપૂર. તો આપણે હળવદમાંથી દ્રશ્યો બતાવી છે હળવદ શહેરની સરા ચોકડીથી, અને જ્યાં અત્યારે વરસાદ વરસી રહ્યો છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા છે, પરંતુ ક્યાંય વરસાદને લઈ કોઈ પણ પ્રકારની નુકસાની જણાય તો તમે અમને કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. અમારો નંબર છે 84 014 82 014. સાથે જ વોટ્સએપમાં પણ વિડીયો મોકલી શકો છો. એટલે આપણા ધ્યાનમાં કોઈ આવી ઘટના આવે તો અમને અવશ્ય મોકલી આપશો. અત્યારે હળવદ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે, અને જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાયા. તમામનો ખૂબ ખૂબ આભાર. ફરી એક વખત મિત્રોને જતાં જાણકારી આપીએ તો આપના વિસ્તારમાં ક્યાંય પણ વરસાદને લઈ કોઈ પણ પ્રકારની નુકસાની હોય, ધારો કે વીજળી પડી, વૃક્ષ પડી જવું, અન્ય કોઈ ઘટના હોય, મકાનમાં નુકસાન થવું, ખેતરોમાં પાણી ભરાઈ જવા, વોકળા ઉપરથી પાણી પસાર થવું, નદીઓ બે કાંઠે થવી, અથવા ક્યાંય વોકળું એટલું બધું જાય કે જેનાથી ગામનો રસ્તો બંધ થઈ જાય. તો આવી કોઈ પણ ઘટના હોય તો અમારો નંબર છે 84 014 82 014. એના પર 10-10 સેકન્ડના 2 થી 3 વિડીયો ગામના નામ સાથે મોકલો, જેથી કરીને આપના સુધી જવાબદાર તંત્ર વહેલી તકે સહાય મોકલી શકે. આભાર મિત્રો.